હેલો ગુડ મોર્નિંગ એવરીવન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે એનએમઆર વિશે જોઈ ગયા છે, પ્રિન્સિપલ ઓફ એનએમઆર એન્ડ બેઝિક ઇન્ટ્રોડક્શન ઓફ એનએમઆર. આ લેક્ચરની અંદર આપણે જોવાનું છે ઇન્સ્ટ્રુમેન્ટેશન ઓફ એનએમઆર સ્પેક્ટ્રોસ્કોપી. બરાબર, આપણે લાસ્ટ જે લેક્ચર છે તેની અંદર ઓલરેડી ડિસ્કસ કરી ગયા છીએ બેઝિક ઇન્ટ્રોડક્શનની અંદર કે એનએમઆરનો પ્રિન્સિપલ શું છે. તો કે કોઈ એક ન્યુક્લિયસ છે મારું, તેને આપણે એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડની અંદર મૂકીએ કે ન્યુક્લિયસ છે તે ટાઇની મેગ્નેટ બાર જેવો બિહેવ કરે છે. બરાબર, એટલે આપણે તેને જો એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડની અંદર મૂકશું તો તે શું કરશે, તો કે અલાઇન ટુ ધી એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ જવાની ટ્રાય કરશે. એટલે ત્યાર પછી આપણે શું કરીએ છીએ તો કે તેને રેડિયો વેવ આપણે આપતા જઈએ. જેમ રેડિયો વેવ આપશું એટલે એક કન્ડિશન એવી આવશે કે તે ઓપોઝ ટુ ધી એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ થઈ જશે અને તે રેઝોનન્સ તેની અંદર રેઝોનન્સ જોવા મળશે. બરાબર, તે ફરીથી પાછું લોઅર એનર્જી સ્ટેટની અંદર આવશે ત્યારે આ ડિટેક્ટર અથવા તો રેકોર્ડર છે તે તેનો ગ્રાફ તે બતાવશે. બરાબર, આ આપણે બેઝિક ઇન્ટ્રોડક્શનની અંદર જોઈ ગયા કે બેઝિક પ્રિન્સિપલ એનએમઆર સ્પેક્ટ્રોસ્કોપીનો આવો છે. આજે આપણે ઇન્સ્ટ્રુમેન્ટેશન જોશું અને ચેક કરશું કે શું છે. તો ઇન્સ્ટ્રુમેન્ટેશનની અંદર જે મેઇન જે કમ્પોનન્ટ છે એ છે 6. બરાબર, ફર્સ્ટ છે સેમ્પલ હોલ્ડર અથવા તો સેમ્પલ. પછી સેકન્ડ જે છે એ છે મેગ્નેટ. ત્યાર પછી આવશે રેડિયો ફ્રીક્વન્સી ટ્રાન્સમીટર. ત્યાર પછી આવશે સ્વીપ કોઇલ જનરેટર, ડિટેક્ટર, રેકોર્ડર અને એમ્પ્લીફાયર. બરાબર, તો સૌથી પહેલાં તો જો હું એનએમઆર સ્પેક્ટ્રોસ્કોપીના ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં જોઉં તો અહીંયા મને આ દેખાય છે સેમ્પલ છે. સેમ્પલની ફરતે જે કોઇલ લગાડેલી છે એને કહેશું રેડિયો ફ્રીક્વન્સી કોઇલ. બરાબર, અથવા તો રિસીવિંગ કોઇલ. આ રિસીવર કોઇલ છે, સેમ્પલની ફરતે લગાડેલી છે. અહીંથી આપણે રેડિયો ફ્રીક્વન્સી ટ્રાન્સમીટર આપવાનું ચાલુ કરશું, જે અહીંયા બતાવેલી છે. બરાબર, આ મેગ્નેટ છે, આ બંને મેગ્નેટ છે. આ મેગ્નેટની પેરેલલ પોઝિશનમાં રાખેલી છે ફિલ્ડ સ્વીપ જનરેટર. આ ફિલ્ડ સ્વીપ જનરેટરનું વર્ક શું છે તો કે ઇન્ક્રીઝ અથવા તો ડિક્રીઝ મેગ્નેટિક ફિલ્ડ છે તેને ઇન્ક્રીઝ કે ડિક્રીઝ કરવાનું વર્ક કરશે ફિલ્ડ સ્વીપ જનરેટર. અહીંથી આ જે સેમ્પલ છે, બરાબર, આ જે સેમ્પલ છે એની ફરતે શું છે તો કે રિસીવિંગ કોઇલ છે. એ રિસીવિંગ કોઇલ છે તે એમ્પ્લીફાયર સુધી પહોંચે છે. આ એમ્પ્લીફાયર છે એ ડેટા છે તે ડિટેક્ટરને આપશે. એ ડિટેક્ટર છે તે રેકોર્ડર સુધી પહોંચાડશે અને રેકોર્ડર છે આપણને અંતે ગ્રાફના ફોર્મની અંદર બતાવશે. બરાબર, તો સૌથી પહેલું શું છે તો કે સેમ્પલ છે એ ક્યાં હશે તો કે સેમ્પલ હોલ્ડરની અંદર હશે. બરાબર, ત્યાર પછી છે ફિલ્ડ સ્વીપ જનરેટર. આ ફિલ્ડ સ્વીપ જનરેટર છે તે આ જે અપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ છે અથવા તો આ મેગ્નેટ બાર છે તેની પેરેલલ પોઝિશનની અંદર હશે. બરાબર, આ પેરેલલ પોઝિશનની અંદર છે, પેરેલલ પોઝિશનમાં છે. અને આ સ્વીપ કોઇલનું વર્ક શું છે તો કે સ્વીપ કોઇલ જનરેટરનું વર્ક શું છે તો કે ઇન્ક્રીઝ અથવા તો ડિક્રીઝ આ મેગ્નેટિક ફિલ્ડ છે તેને ઇન્ક્રીઝ કે ડિક્રીઝ કરવાનું વર્ક કરશે. ત્યાર પછી છે રેડિયો ફ્રીક્વન્સી ટ્રાન્સમીટર. રેડિયો ફ્રીક્વન્સી ટ્રાન્સમીટર શું કરશે તો કે આ સેમ્પલમાં રેડિયો વેવ શું કરશે, અપ્લાય કરશે. બરાબર, ત્યાર પછી છે સિગ્નલ ડિટેક્ટર. આ સેમ્પલ હોલ્ડરની ઓલરેડી વાત કરી ગયા છે, સેમ્પલ છે. બરાબર, સિગ્નલ ડિટેક્ટર છે શું કરશે તો કે એમ્પ્લીફાયર જે ડેટા આપશે તેને ડિટેક્ટ કરશે. અને ત્યાર પછી રેકોર્ડર છે ગ્રાફના ફોર્મની અંદર આપણને એ ડેટા છે એ આપશે. બરાબર, તો આપણે જોઈ લઈએ ડિસ્ક્રિપ્શન મેગ્નેટ, ફિલ્ડ સ્વીપ જનરેટર, રેડિયો ફ્રીક્વન્સી ટ્રાન્સમીટર, સેમ્પલ હોલ્ડર, સિગ્નલ ડિટેક્ટર એન્ડ રેકોર્ડર. આ આપણે ડિસ્ક્રિપ્શનની અંદર ઇન્સ્ટ્રુમેન્ટેશન છે એ આખું જોઈ લઈએ. ચલો, ફર્સ્ટ લેશું સેમ્પલ હોલ્ડર. mm glass tube is used which can hold 0.4 ml liquid sample. Microtubes
are used for lower volume. The sample probe rotates the sample tube at the speed of about 100 rpm. For better resolution, sample must be non-viscous liquid state. સેકન્ડ લેશું મેગ્નેટ. મેગ્નેટનું વર્ક શું છે? accuracy and quality of the instrument is dependent on its strength. મેગ્નેટ છે તે તેની સ્ટ્રેન્થ, તેની એક્યુરેસી અને ક્વોલિટી છે તે તેની સ્ટ્રેન્થ ઉપર ડિપેન્ડેડ છે. રિઝોલ્યુશન ઇન્ક્રીઝ with increase in the field strength. ફિલ્ડ સ્ટ્રેન્થ જેમ વધશે તેમ તેનું રિઝોલ્યુશન વધશે. 3 types of magnets can be used. Three types of magnet can be used. First છે conventional magnet. તેની ફ્રીક્વન્સી હશે 30 to 60 મેગાહર્ટ્ઝ. સેકન્ડ જે ટાઈપ છે મેગ્નેટ એ છે પરમેનન્ટ ઓર ઇલેક્ટ્રોમેગ્નેટ. પરમેનન્ટ ઓર ઇલેક્ટ્રોમેગ્નેટ. તેની ફ્રીક્વન્સી રહેશે 60, 90, 100 મેગાહર્ટ્ઝ. સુપર કંડક્ટિંગ સોલેનોઇડ. સુપર કંડક્ટિંગ સોલેનોઇડ્સ.
તેની ફ્રીક્વન્સી રહેશે નિયર અબાઉટ હાઈલી ફ્રીક્વન્સીની અંદર વર્ક કરશે સુપર કન્ડક્ટિંગ સોલેનોઇડ્સ નિયર અબાઉટ એપ્રોક્સિમેટલી ફ્રીક્વન્સી રહેશે 470 મેગાહર્ટ્ઝ. લાસ્ટ પોઈન્ટ છે મેગ્નેટ. એઝ ધી મેગ્નેટ આર temperature sensitive. Good thermostat are needed. ઇલેક્ટ્રોમેગ્નેટ નીડ કુલિંગ સિસ્ટમ. ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે કે આ પરમેનન્ટ જે મેગ્નેટ છે તેની રિક્વાયરમેન્ટ શું છે તો કે તેમાં કુલિંગ સિસ્ટમ હશે તેમાં જ વર્ક કરશે. એટલે ઇલેક્ટ્રોમેગ્નેટ આર નીડ કુલિંગ સિસ્ટમ. લાસ્ટ પોઈન્ટ લખી લઈએ. ઇલેક્ટ્રોમેગ્નેટ્સ needs cooling system. ચાલો થર્ડ પોઈન્ટ લઈ લઈએ. થર્ડ પોઈન્ટ છે સ્વીપ જનરેટર. ફિલ્ડ સ્વીપ જનરેટર. આ જે ફિલ્ડ સ્વીપ જનરેટર છે તે ફિલ્ડ સ્વીપ કોઇલ સાથે બાઇન્ડ થયેલી હશે, બરાબર. ફિલ્ડ સ્વીપ જનરેટરનું મેઇન પર્પઝ શું છે તો કે ઇન્ક્રીઝ અથવા તો ડિક્રીઝ કરવાનું છે. એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ અથવા તો ડિક્રીઝ કરવાનું મેઇન પર્પઝ છે. A set of coil is located parallel to the magnet which alters the magnetic field. Field sweep generator work help of sweep coil increase or decrease magnetic field. Sweep coils are helpful this main purpose. चलो ત્યાર પછી લઈ લે ફોર્થ રેડિયો ફ્રીક્વન્સી ટ્રાન્સમીટર. રેડિયો ફ્રીક્વન્સી ટ્રાન્સમીટર રેડિયો વેવ અપ્લાય જે કરશું એ રેડિયો ફ્રીક્વન્સી ટ્રાન્સમીટર થ્રુ કરશું. It is a pair of coil mounted perpendicular to the path of field and receiver coil
અહીંયા ખાસ આ જે રેડિયો ફ્રીક્વન્સી ટ્રાન્સમીટર છે તેની અંદર જોવાનું છે તો કે તે ક્યાં રેડિયો ફ્રીક્વન્સી ટ્રાન્સમીટર છે તે કેવી રીતે અરેન્જ થયેલું છે તો કે પરપેન્ડિક્યુલર અરેન્જ થયેલું છે 90 ડિગ્રીએ. એટલે કે જે મારા મેગ્નેટ છે બરાબર, મેગ્નેટ અને જે કોઇલ છે સ્વીપ કોઇલ એ કઈ પોઝિશનમાં છે તો કે પેરેલલ છે. તો કે સ્વીપ કોઇલ રિસીવિંગ કોઇલ અને આ જે મેગ્નેટ છે તે પેરેલલ જોઈન થયેલા છે. જ્યારે આ રેડિયો ફ્રીક્વન્સી ટ્રાન્સમીટર છે તે કેવું છે તો કે તેની પરપેન્ડિક્યુલર છે. એટલે સપોઝ કે મારું સેમ્પલ હોલ્ડર આમ હશે, એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ એ કેવું છે તો કે પેરેલલ પોઝિશનની અંદર છે. ત્યારે આ જે રેડિયો ફ્રીક્વન્સી ટ્રાન્સમીટર છે તે કેવું છે તો કે 90 ડિગ્રીએ અરેન્જ થયેલું હશે, પરપેન્ડિક્યુલર હશે. બરાબર. ચાલો ત્યાર પછી 5th પોઈન્ટ, એમ્પ્લીફાયર. એમ્પ્લીફાયર the received electromagnetic radiation EMR by 10⁵ times, 10 power of the 5 times. 6-point detector. Detect the signal produced by resonating nucleus. ચલો તો આ આખું થઈ ગયું ઇન્સ્ટ્રુમેન્ટેશન. બરાબર, કે ઇન્સ્ટ્રુમેન્ટેશનની અંદર ટોટલ 6 પોઈન્ટ છે તે ઇમ્પોર્ટન્ટ છે. એ 6 પોઈન્ટ વિશે આપણે ડિસ્કસ કરી ગયા. તો અહીંયા આપણે NMRનું ઇન્સ્ટ્રુમેન્ટેશન ટોપિક છે એ કમ્પ્લીટ કરીએ છીએ.